એકદમ ક્રિસ્પી કુરકુરી મહિના સુધી ખવાય તેવી બજાર જેવી જ આલુ સેવ બનાવીશું। એના માટે 1 કપ પાણી એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, તેલ એડ કરીશું અને ગરમ પાણી થાય ને એટલે 1 કપ રવો, તો રવો છે અને એકદમ ઝીણો લેવાનો, આ રીતે થોડો થોડો એડ કરતું જવાનું, મિક્સ કરતું જવાનું, બધો એડ થઈ જાય ને પછી સારી રીતે મિક્સ કરી દેવાનું, એકદમ ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું। મોઇસ્ચર બહુ પાણી ના રહે ને એનું ખાસ ધ્યાન રાખવાનું, ઢાંકી થોડી વાર માટે થવા દેવાનું। 2 જ મિનિટમાં આ રીતનો સરસ એવો બફાઈ જશે, પછી એક વાસણમાં કાઢી લેશું। હવે આલુ સેવ બનાવવા માટે 2 મોટી નંગના આલુ લેશું અને એકદમ ઠંડા બાફેલા હોય એવા લેવાના। હવે મરી પાવડર એડ કરીશું, સંચળ પાવડર અને આમચૂર પાવડર અથવા ચાટ મસાલો તમે એડ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી દેશું। આ રીતે મિક્સ થઈ જાય ને પછી મશીનને તેલવાળું ગ્રીસ કરી આ રીતે લોટને ભરી દઈશું। મશીન બંધ કરી અને મીડિયમ તેલ ગરમ હોય ને એવા તેલમાં આ રીતે મશીનને ફેરવતા જઈ પાડી લેશું અને પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરીશું અને થોડી વાર માટે એક સાઈડથી થવા દેશું। આ રીતે થોડું તેલમાં બબલ્સ ઓછા થઈ જાય ને પછી સાઈડને ચેન્જ કરી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી થવા દેશું। તો 1 મહિના સુધી ખવાય તેવી ચટપટી ટેસ્ટી આલુ સેવ તૈયાર છે। તો આ રેસીપી ટ્રાય કરજો, કમેન્ટ કરજો।